પરિક્રમા શા માટે કરવી જ જોઈએ? ના કરે તો ના ચાલે? જેવી તમારી મરજી, કરવી કે ના કરવી, પરંતુ પરિક્રમા તો કરવી જ જોઈએ. તો જાણો કેમ પરિક્રમા કરવી જોઈએ, તેના 10 કારણો સમજીએ. જે લોકો ગુરુ દત્તાત્રેયના સાધક છે તે લોકો પરિક્રમા અવશ્ય કરે છે, કેમ કે ગુરુ દત્તાત્રેયના આશીર્વાદ લેવા માટે. પરિક્રમાના રૂટ પર અનેકો આશ્રમો છે જે પરિક્રમાના સમય દરમિયાન જ જવાય છે અને તેના દર્શન થાય છે. આ 5 દિવસો સિવાય વર્ષ દરમિયાન જવાતું નથી, માટે પરિક્રમા જ કરવી જોઈએ. પુણ્યનું ભાથું બાંધવા માટે પરિક્રમા જ કરવી જોઈએ. આ સમય દરમિયાન વર્ષા ઋતુ વિદાય લે છે, શિયાળો ઋતુનું આગમન થાય છે. ત્યારે આ દરમિયાન ગિરનારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. તો આ પ્રકૃતિ ઉર્જાવાન મેળવવા માટે દરેક વ્યક્તિએ એકવાર આ પરિક્રમા અવશ્ય કરવી જોઈએ. આ પરિક્રમાના 5 દિવસો દરમિયાન સૂક્ષ્મ તરંગો ભરેલું તથા ઉર્જાવાન વાતાવરણ હોય છે, જે આપણે શરીર માટે આહલાદક છે, જે નિરોગી અને સ્વસ્થ રાખે છે. માટે જ આ પરિક્રમા કરવી જોઈએ. ગિરનાર 84 સિદ્ધોનું નિવાસ સ્થાન, યોગીઓની તપોભૂમિ, સાધુ સંતો માટે માનો ખોળો છે. પ્રાકૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક આ ત્રણેયનો અનુભવ એક સાથે માણવા માટે જીવનમાં એકવાર પરિક્રમા અવશ્ય જ કરવી જોઈએ. સનાતન ધર્મમાં 33 કોટી દેવી દેવતાઓને ખૂબ મહત્વ સ્થાન આપવામાં આવ્યું છે. એક માન્યતા પ્રમાણે 33 કોટી દેવી દેવતાઓ પણ ગિરનાર ક્ષેત્રમાં નિવાસ કરે છે. માટે આ દેવી દેવતાઓના એક સાથે આશીર્વાદ મેળવવા માટે એકવાર આ પરિક્રમા અવશ્ય જ કરવી જોઈએ. ગિરનાર ક્ષેત્રમાં 18 ભાર વનસ્પતિઓ આવેલી છે, જેમાંની પરિક્રમા માર્ગ પર અનેક વનસ્પતિઓ આવે છે, જેની ઉર્જા મેળવવા માટે પણ આ પરિક્રમા અવશ્ય જ કરવી જોઈએ. જીવનના રોજના ત્રણો ભર્યા જીવનમાંથી શાંતિનો અનુભવ કરવા માટે પણ આ પરિક્રમા કરવી જોઈએ. જીવન દરમિયાન ખરાબ રસ્તા પર જતા રહેવાથી અનેક વ્યસનો સાથે સંપર્કમાં આવી જઈએ છીએ. તો આ 5 દિવસ પ્રકૃતિના ખોળે રહી વ્યસન મુક્ત થવા માટે પણ આ પરિક્રમા જરૂર કરવી જોઈએ. ગિરનારની લીલી પરિક્રમા ગિરનાર ટૂંકની ફરતે 36 કિલોમીટરના અંતરે 4 દિવસની આ પરિક્રમા કારતક સુદ 11થી શરૂ થઈને દેવબિવાડીના પૂનમના દિવસે પૂર્ણ થાય છે. અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગુરુનારી.